નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે છે તારીખ 24મી જુલાઈ 2024 વાર બુધવાર। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં નીટ યુજી પરીક્ષા ફરીથી નહીં લેવાય, આના પર વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે નીટ પેપર લીક કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે। જો કે તે સ્પષ્ટ થઈ ગયું છે કે નીટ યુજીની પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નીટ પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં, પુનઃ પરીક્ષાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અસર થશે। કોર્ટે કહ્યું છે કે તેણે છેલ્લા 3 વર્ષના પરિણામોની સરખામણી કરી છે અને પરીક્ષામાં કોઈ વ્યાપક ગેરરીતિ થઈ નથી। ત્યાર પછીના અગત્યના સમાચારમાં દારૂની સાથે જપ્ત થયેલા વાહનોની તત્કાળ હરાજી થશે। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં દારૂ કે નશાની હાલતમાં વાહન ચલાવતા વ્યક્તિ સાથે પોલીસે જપ્ત કરેલા વાહનો હવે પોલીસ હરાજી કરીને વેચાણ શરૂ કરી દેશે। રાજ્ય સરકારે નશાબંધી અધિનિયમ 1949 હેઠળ રાજ્ય સાથે થતા વાહનોના તત્કાળ હરાજીથી વેચાણ માટે વટહુકમ દ્વારા કાયદામાં સુધારો કર્યો છે, જેને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ 1 સપ્તાહથી અમલમાં આવશે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં દાદાની સરકારમાં નહીં ચાલે વ્યાજખોરોની દાદાગીરી। આના પર વિગતથી વાત કરીએ તો રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધતો જોવા મળી રહ્યો છે। વ્યાજના ચક્કરમાં લોકો પોતાનું જીવ પણ ગુમાવી દેતા હોય છે, ત્યારે વ્યાજખોરો પર તવાઈ બોલાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગૃહ વિભાગનો આદેશ કરવામાં આવ્યો છે। જે પણ નાગરિકને વ્યાજના નામે હેરાન પરેશાન કરવામાં આવશે તો તેવા લોકોને સીધા જેલ ભેગા કરવામાં આવશે। આ અંગે હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને પણ કડક સૂચના આપી છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં શંકરાચાર્ય યોગી સરકારને લગાવી ફટકાર। આના પર વિગતથી વાત કરીએ તો નેમપ્લેટ વિવાદમાં શંકરાચાર્યએ યોગી સરકારને ફટકાર લગાવી છે। કાવડ યાત્રાના રૂટમાં આવતી દુકાનો પર નેમપ્લેટ લગાવવાના આદેશને લઈને જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે નેમપ્લેટ કાયદો લાભની સામે નુકસાન પહોંચાડશે। જો દુકાનનો માલિક મુસ્લિમ હોવાની સાથે તેને ત્યાં કામ કરતા કર્મચારીઓ હિન્દુ હોય તો શું થશે? જોકે સુપ્રીમ કોર્ટે હાલ આ નિર્ણય સામે પ્રતિબંધ લગાડ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં છેલ્લા 3 વર્ષમાં એસઆઈપીમાં નેટ રોકાણ બમણું રહ્યું। આના પર વિગતથી જાણીએ તો લોકો હવે મોટા પાયે એસઆઈપીમાં રોકાણ તરફ વળ્યા છે। સામે આવેલા આંકડા અનુસાર છેલ્લા 3 વર્ષમાં એસઆઈપીમાં નેટ રોકાણ બમણું થઈને 2 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું। આર્થિક સર્વે અનુસાર મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં હાલમાં 8.4 કરોડ એસઆઈપી એકાઉન્ટ છે, જેના દ્વારા રોકાણકારો નિયમિતપણે આ યોજનાઓમાં રોકાણ કરે છે। છેલ્લા 3 વર્ષમાં વાર્ષિક નેટ એસઆઈપી ફ્લો બમણો થયો છે। વર્ષ 2021માં એસઆઈપી રોકાણ 96,000 કરોડ હતું। ત્યાર પછીના અગત્યના સમાચારમાં આઈપીએલમાં રાહુલ દ્રવિડ બની શકે છે આ ટીમનો કોચ। આના પર વિગતથી જાણીએ તો મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની પોતાની સેવા પૂરી કર્યા બાદ ફરી આઈપીએલમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છે। અહેવાલો છે કે ટીમ ઇન્ડિયાની દીવાર ધ વોલ ફરી એકવાર તેની જૂની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ એટલે કે આરઆર સાથે જોડાઈ શકે છે। દ્રવિડ આ ટીમમાં મુખ્ય કોચ તરીકે પોતાની ભૂમિકા નિભાવશે। આ પહેલા તે વર્ષ 2014 અને 2015ની સિઝનમાં મેન્ટરની ભૂમિકા ભજવી હતી। ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન આપનાર ઉત્તર પ્રદેશને બજેટમાં કશું ના મળ્યું। આના પર વિગતથી વાત કરીએ તો મોદી 3.0નું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બજેટ પર પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ જે રાજ્ય વડાપ્રધાન આપ્યા છે તેને કશું મળ્યું નથી। તેમણે કહ્યું કે સરકાર બચાવવા માટે બિહાર અને આંધ્રપ્રદેશને વિશેષ પેકેજ આપવામાં આવ્યું છે। જ્યાં સુધી ખેડૂતો અને યુવાનો માટે કાયમી રોજગારીની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી જનતાને કોઈ મોટો લાભ નહીં મળે। દર્શક મિત્રો, અખિલેશ યાદવના આ નિવેદન વિશે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના અગત્યના સમાચારમાં બીએસએનએલના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર। આના પર વિગતથી વાત કરીએ તો જીઓ અને એરટેલે રિચાર્જ દરમાં વધારો કરતા ઘણા ગ્રાહકો બીએસએનએલ તરફ ખેંચાયા છે, પરંતુ તેમાં 4G નેટ ના હોવાને કારણે તેઓ નિરાશ છે। આવા લોકો માટે બીએસએનએલ સારા સમાચાર લાવ્યું છે, ખાસ કે 4G સેવા આવતા મહિને શરૂ થશે અને 1 સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં 1000 ટાવર ઊભા કરવામાં આવ્યા છે। બીએસએનએલનો લક્ષ્યાંક 4G અને 5G માટે કુલ 1.12 લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં 12,000 ટાવર ઊભા કરવામાં આવ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના 31 જળાશયો હાઈ એલર્ટ। આના પર વિગતથી જાણીએ તો ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ઘણા જિલ્લાઓમાં ભારે નુકસાન પણ થયું છે, તો બીજી બાજુ 31 જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા છે। આ જળાશયોને હાઈ એલર્ટ જાહેર કરાયા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55% નોંધાયો છે। 31 ડેમો ઓવરફ્લો થતાં આગળના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જોકે આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં કમલા હેરિસને 193 સાંસદોનું સમર્થન મળ્યું. આના પર વિગતથી જાણીએ તો જો બાઇડન યુએસ પ્રમુખ પદની ચૂંટણીની રેસમાંથી બહાર થયા પછી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેમની ઉમેદવારી માટે સમર્થન મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમને 193 ડેમોક્રેટ સાંસદોનું સમર્થન મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે સાંસદોનું સમર્થન મેળવવા માટે 10 કલાક લોકો સાથે વાત કરી. ડેમોક્રેટ નેશનલ કન્વેન્શન 19મી ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે, જેમાં નવા ઉમેદવારોની પસંદગી થઈ શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત. આના પર વિગતથી વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત નાણામંત્રીએ બજેટમાં કરી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે. આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 4% દરે 3 લાખ રૂપિયાની લોન મળે છે. એના પછીના મહત્વના સમાચારમાં આનંદો જીઓ પ્લાનની વેલિડિટી વધારી. આના પર વિગતથી જાણીએ તો જીઓના રિચાર્જના પ્લાન મોંઘા થયા બાદ હવે ગ્રાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જીઓમાં ₹349ના રિચાર્જ પ્લાનની વેલિડિટી હવે 30 દિવસની કરી દેવામાં આવી છે. ગ્રાહકોને આ પ્લાન હેઠળ અનલિમિટેડ 5Gનો લાભ પણ મળશે. જો તમે આ પ્લાન મુજબ રિચાર્જ કરાવશો તો દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે ફ્રીમાં અનલિમિટેડ 5Gનો લાભ પણ મળશે. પહેલા આ પ્લાનની વેલિડિટી 28 દિવસની હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં એલઆરડી વેટ લિસ્ટના ઉમેદવારોની નિમણૂક. આના પર વિગતથી જાણીએ તો કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પોતાના સોશિયલ મીડિયા એક્સ પર ગૃહમંત્રીનો એક વિડીયો પોસ્ટ કર્યો. આ વિડીયોને લઈને લખ્યું છે કે સરકાર હવે એલઆરડી વેટ લિસ્ટ ઉમેદવારોને નિમણૂક આપી દે. વિડીયો પોસ્ટ કરીને શક્તિસિંહ ગોહિલે સરકારે કરેલા વાયદાઓ યાદ અપાવ્યા. ગૃહમંત્રીએ 22મી એપ્રિલ 2024ના રોજ જાહેર કરેલ કે 2018-19ના એલઆરડીના વેટિંગ લિસ્ટના 20% ઉમેદવારોને નિમણૂક અપાશે, પણ હજુ સુધી અપાઈ નથી. કોંગ્રેસે સરકાર પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નવી ટેક્સ વ્યવસ્થામાં નોકરિયાતોને રાહત. આના વિશે વિગતથી જાણીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે 7મું બજેટ રજૂ કર્યું હતું. નોકરિયાત વર્ગને ટેક્સમાં રાહત મળી છે, જેમાં ખાસ કરીને નવી ટેક્સ વ્યવસ્થા અનુસાર 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે. નવી ટેક્સ રેઝિમમાં રાહત આપતા સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 50,000 રૂપિયાને બદલે 75,000 રૂપિયા કરવામાં આવી છે. નવી કર વ્યવસ્થા અનુસાર 7,75,000 સુધીની આવક હશે તો નવી ટેક્સ પ્રણાલીમાં ટેક્સ નહીં લાગે. ટેક્સ પેયર્સને 17,500નો ફાયદો થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં દરેક વ્યક્તિને મળશે પોતાનું ઘર. આના વિશે વિગતથી જાણીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા ઘર બનાવવામાં આવશે, તેમજ અર્બન હાઉસિંગ પ્લાન હેઠળ વ્યાજમાં છૂટ આપવાની પણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન હાઉસિંગ સ્કીમ 2.0 હેઠળ 10 લાખ કરોડ રૂપિયાનું એલોટમેન્ટ કરાવવામાં આવશે. આગામી 5 વર્ષ દરમિયાન અર્બન હાઉસિંગ સ્કીમ માટે 2.2 લાખ કરોડ રૂપિયાની પણ એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. એના પછીના મહત્વના સમાચારમાં વિરાટ કોહલીની ધોરણ 10ની માર્કશીટ વાયરલ. આના પર વિગતથી વાત કરીએ તો વિશ્વનો મહાન બેટ્સમેન બની ગયેલા વિરાટ કોહલી 10મા ધોરણની માર્કશીટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કિંગ કોહલીના નંબર જોવા માટે ફેન્સમાં ઘણો ક્રેઝ છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે કોહલીનું 10મું પાસ કર્યાને 20 વર્ષ થઈ ગયા છે. તેમને જણાવી દઈએ કે 5 વિષયો સાથે 10મું પાસ થયેલા કોહલીએ અંગ્રેજીમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા હતા, જ્યારે તેની કુલ ટકાવારી 83.80% છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં આરોગ્ય સુવિધાના નામે મીંડું. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં આરોગ્ય સુવિધાના નામે મીંડું હોય તેવી સ્થિતિ છે. સામે આવેલી માહિતી અનુસાર રાજ્યના 334 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નિષ્ણાત ડોક્ટરો જ નથી. કેન્દ્ર સરકારના રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક 2022ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં માત્ર ને માત્ર 14 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર જ એવા છે જ્યાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે. ચાંદીપુરા વાયરસ વકર્યો છે ત્યારે બાળકોની સારવારને લઈને સવાલો ઉઠ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પાલિકાની 14 વીઘા જમીનનો બારોબાર સોદો. આના વિશે વિગતથી જાણીએ તો દહેગામમાં તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભૂમાફિયાઓએ નગરપાલિકાની 14 વીઘા જમીનનો સોદો બારોબાર કરી દીધો છે. આટલું જ નહીં, તેના દસ્તાવેજો પણ બનાવી નાખ્યા છે. આ મામલે ભારે હોબાળો થતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે જે જગ્યાની જમીન વેચાય છે ત્યાં વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે. હાલ જમીનનો રિપોર્ટ નીકાળવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.
એના પછીના મહત્વના સમાચારોમાં અમદાવાદમાં ઇમરજન્સી કોલ બોક્સ તૈનાત. આના પર વિગતથી જાણીએ તો અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે રસ્તા પર 205 થાંભલાઓ પર બોક્સ લગાવવામાં આવ્યા છે. આ બોક્સમાં હેલ્પ બટન દબાવવાનું રહેશે અને જે જગ્યાએથી તમે બટન દબાવ્યું છે ત્યાં પોલીસ તાત્કાલિક તમારી મદદ માટે આવી પહોંચશે. અજય કુમાર ચૌધરીએ જણાવ્યું કે મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમમાં વિડીયો કોલ થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ મળશે. આના વિશે વિગતથી જાણીએ તો ભારતના પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા શૂટર અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ આપવામાં આવશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી તેને 10મી ઓગસ્ટ 2024ના રોજ પેરિસમાં આયોજિત સમારોહમાં આ એવોર્ડ આપશે. ઇન્દિરા ગાંધી પછી આ સન્માન મેળવનાર બિંદ્રા બીજા ભારતીય છે. ઓલિમ્પિક એવોર્ડ આઈઓસી દ્વારા આપવામાં આવતો સૌથી મોટો એવોર્ડ છે જે ઓલિમ્પિકમાં વિશેષ યોગદાન માટે આપવામાં આવે છે. એના પછીના મહત્વના સમાચારમાં હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને આરટીઓનો ઉધડો લીધો. આના વિશે વિગતથી જાણીએ તો થોડા નાણાકીય લાભ માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓની મિલીભગતથી નાગરિકો હેરાન થાય છે. જાહેરમાં પાર્કિંગ, સ્કૂલ વાનમાં બાળકો જેવા મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને આરટીઓનો ઉધડો લીધો છે. આ ઉપરાંત ટિપ્પણી કરી છે કે 1500ના સ્ટાફમાં 80 લાખની વસ્તીને કંટ્રોલ ના કરી શકાય તેવો પોલીસનો જવાબ શરમજનક છે. અદાલતને તમારી ડ્રાઈવમાં રસ નથી, કાયદાની જોગવાઈઓનું પાલન થાય તેમાં રસ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવા સંઘને મોદીની સલાહ. આના પર વિગતથી જાણીએ તો ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બેઠકોનો દોર શરૂ થયો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર વડાપ્રધાન મોદીએ સંઘને ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવાનું કહી દેતા સંઘના સહસર કાર્યવાહ અરુણ કુમારની સાથેની ઉત્તર પ્રદેશના ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. ભાજપના નેતા સંઘની કઠપુતળી છે એવી છાપ ના પડે એટલે માટે મોદીએ સંઘને દૂર રહેવા કહી દીધું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બજેટ પહેલા મોદી સરકારના 2 મોટા નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો મોદી 3.0નું પહેલું સંપૂર્ણ બજેટ રજૂ થાય તે પહેલા 2 મોટી માંગને ફગાવીને મોદી સરકારે સંદેશો આપ્યો હતો કે તે કોઈપણ દબાણને સામે ઝૂકવાની નથી. 22મી જુલાઈએ બજેટ સત્રના પહેલા દિવસે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સરકાર પાસે 8મા પગાર પણ સંબંધિત કોઈ પ્રસ્તાવ નથી. આ સિવાય બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં જામજોધપુરના ચોકઠી ડેમમાં ગાબડું તંત્ર દોડતું થયું. આના વિશે વિગતથી વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે અને મોટાભાગના ડેમો ભયજનક સપાટીએ પહોંચ્યા છે. ત્યારે જામજોધપુરના ચોકઠી ડેમમાં ગાબડું પડતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહેશે. જોકે આગળના તમામ વિસ્તારને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા આ ડેમની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદે ચિંતા પણ વધારી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતીને લઈને બજેટમાં મોટી જાહેરાત. આના પર વિગતથી જાણીએ તો આગામી 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવામાં આવશે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન ક્ષમતા અને ટકાઉપણું વધારવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે. આગામી 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. એના પછીના અગત્યના સમાચારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇતિહાસ રચ્યો. આના વિશે વિગતથી જાણીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કર્યું હતું, જેની સાથે જ તેઓ સતત 7 વખત બજેટ રજૂ કરનાર દેશના પ્રથમ નાણામંત્રી બન્યા છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો છે. તેમણે 1959 થી 1964 દરમિયાન 1 વર્ષગાળાના બજેટ સહિત 6 વખત બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદના અગત્યના સમાચારમાં યુવાનો માટે 5 નવી યોજનાઓની જાહેરાત. આના પર વિગતથી જાણીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે યુવાનો માટે 5 નવી યોજનાઓની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતા મને આનંદ થાય છે. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બજેટ 2024માં યુવાનોને મળશે 15,000 રૂપિયા. આના પર વિગતથી જાણીએ તો નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે. તેનાથી 210 લાખ યુવાનોને ફાયદો થશે. નાણામંત્રીએ કહ્યું કે ઈપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનોને સરકાર ઈપીએફઓ દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે 1 લાખ રૂપિયાથી ઓછી પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર 3 તબક્કામાં 15,000 રૂપિયા આપશે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભણવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. આના પર વિગતથી જાણીએ તો ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ મળી રહ્યો નથી તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે. સરકાર લોનની રકમના 3% સુધી આપશે. આ માટે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બજેટમાં મુદ્રા લોનની મર્યાદા 20 લાખ અને 3 કરોડ નવા આવાસ. આના વિશે વિગતથી જાણીએ તો બજેટમાં સરકારે મુદ્રા લોન અંગે મોટી જાહેરાત કરી છે. મુદ્રા લોનની મહત્તમ રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય નાણામંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મોટી ભેટ પણ આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બાંધવામાં આવશે. આ સાથે શહેરી આવાસ માટે 10 લાખ કરોડ રૂપિયાની પણ રકમ મંજૂર કરવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બજેટમાં મહિલાઓ અને છોકરીઓ માટે 3 લાખ કરોડ. આના વિશે વિગતથી જાણીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100થી વધુ શાખાઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. આ સિવાય રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 1 કરોડ યુવાનો માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત. આના પર નજર કરીએ તો 1 કરોડ યુવાનો માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર 500 ટોચની કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરશે, જેમાં દર મહિને 5,000 રૂપિયાનું ઇન્ટર્નશિપ ભથ્થું અને 6,000 રૂપિયાની એકમ સહાય આપવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બજેટ 2024માં બિહાર અને આંધ્રપ્રદેશ માટે મોટી જાહેરાત. આના પર વિગતથી જાણીએ તો સરકારે ભલે આંધ્રપ્રદેશ અને બિહારને વિશેષ દરજ્જો આપવાની ના પાડી દીધી હોય, પરંતુ નાણામંત્રીએ આ રાજ્યોને દરજ્જો આપ્યા વિના વિશેષ બનાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. રજૂ કરાયેલ બજેટ બિહાર અને આંધ્રપ્રદેશ માટે ખાસ છે, કારણ કે નાણામંત્રીએ આંધ્રપ્રદેશ માટે 15,000 કરોડ રૂપિયા અને બિહાર માટે 41,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય બંને રાજ્યોને અલગ અલગ વસ્તુઓ પર પણ મદદ આપવામાં આવશે. આ સિવાય પોલાવરમ ઇરિગેશન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેનો લાભ ખેડૂતોને મળશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે અમે રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટના વિકાસમાં પણ સહકાર આપીશું. પટના પૂર્ણિમા એક્સપ્રેસ વે, બક્સર ભાગલપુર હાઈવે, બોધગયા રાજગીર વૈશાલી દરભંગા અને બક્સર ગંગા નદી પર એક વધારાનો 2 લેન પુલ બાંધવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બિહારમાં મહાબોધિ અને વિષ્ણુપદ કોરિડોર વિકસાવવામાં આવશે. આના વિશે વિગતથી જાણીએ તો પ્રવાસન વિકાસ માટે બિહારના ગયામાં વિષ્ણુપદ મંદિર કોરિડોર અને મહાબોધિ કોરિડોરના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજગીરના સંપૂર્ણ વિકાસ અને નાલંદાના ખંડેરોના વિકાસ માટે વિશેષ જાહેરાત કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં બિહાર માટે રસ્તાઓ માટે રૂપિયા 26,000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 5 કરોડ આદિવાસીઓ માટે અદ્યતન ગામ અભિયાન. આના પર વિગતથી જાણીએ તો બજેટમાં આદિવાસી સમુદાયને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આદિવાસી ઉન્નત ગામ અભિયાન આદિવાસી સમુદાયોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ કરવામાં આવશે. આ યોજના આદિવાસી બહુલ ગામો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ અપનાવશે. આ યોજના 63,000 ગામોને આવરી લેશે, જેનો લાભ 5 કરોડ આદિવાસી લોકોને થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બજેટમાં પૂર્વ ભારત માટે પૂર્વોદય યોજનાની જાહેરાત. આના પર વિગતથી જાણીએ તો નાણામંત્રી દેશના પૂર્વીય રાજ્યોના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રએ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત માનવ સંસાધન વિકાસ અને મૂળભૂત વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. સાંસ્કૃતિક કેન્દ્રોને આધુનિક આર્થિક કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. આ મોડલનું નામ છે વિકાસ ભી વિરાસત ભી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બજેટ 2024માં સોનું અને મોબાઈલ સહિત આ વસ્તુ સસ્તી થઈ. આના વિશે વિગતથી જાણીએ તો તેમાં સૌથી પહેલા કસ્ટમ ડ્યુટી દૂર કરાતા કેન્સરની 3 દવાઓ સસ્તી થશે. તે ઉપરાંત મોબાઈલ અને મોબાઈલ ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15% કરવામાં આવી છે, જેથી મોબાઈલ સસ્તા થશે. તે ઉપરાંત સોલાર સેટ પણ સસ્તા થશે. તે સિવાય સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે. તે ઉપરાંત પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6.4% કરવામાં આવી છે. આ ઉપરાંત લિથિયમ બેટરી પણ સસ્તી થશે અને ઇલેક્ટ્રિક વાયર અને એક્સરેના મશીન પણ સસ્તા થશે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં સિસ્ટમ સક્રિય, હવે ગુજરાતને ગમરોળશે મેઘરાજા. આના પર વિગતથી જાણીએ તો ગુજરાતના માથે નવી એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ ગુજરાતને ધમરોળશે. સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એના પછીના અગત્યના સમાચારમાં IMDએ ગુજરાત સહિત આ રાજ્યોમાં આપી વોર્નિંગ. આના પર વિગતથી જાણીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે. છત્તીસગઢમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ફ્લેક્સ બેનર, ટેલિકોમ ઉપકરણો, પ્લાસ્ટિકની વસ્તુઓ થશે મોંઘી. આના પર વિગતથી નજર કરીએ તો બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગનાર ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ વધી જશે. શું મોંઘું થયું તેની યાદી જોઈએ તો PVC ફ્લેક્સ બેનર, ટેલિકોમ ઉપકરણો, પ્લાસ્ટિકની વસ્તુઓનો સમાવેશ થશે. કિંમતી ધાતુઓ અંગે નાણામંત્રીએ કહ્યું કે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.5% કરવામાં આવશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં મોદી સરકારના બજેટથી માયાવતી નાખુશ. આના વિશે વિગતથી જાણીએ તો BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે દેશમાં પ્રચલિત ગરીબી, બેરોજગારી, મોંઘવારી, પછાતપણું અને 125 કરોડથી વધુ નબળા વર્ગોના ઉત્થાન અને તેમના માટે જરૂરી મૂળભૂત સુવિધાઓ પ્રત્યે આ નવી સરકારમાં અપેક્ષિત સુધારાવાદી નીતિ અને ઈરાદાનો અભાવ છે. શું બજેટમાં આવી જોગવાઈઓથી લોકોનું જીવન સુખી અને સમૃદ્ધ બનશે? દર્શક મિત્રો, માયાવતીના નિવેદન અંગે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શાળાઓમાં રજાને લઈને સુરતના DO એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીનો આદેશ. આના પર વિગતથી વાત કરીએ તો સુરતમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સુરતના જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં અને જિલ્લામાં આજરોજ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આથી શાળાના આચાર્યએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવા કે વિદ્યાર્થીઓને વહેલા છોડવા અંગેનો નિર્ણય કરવો. કોઈપણ વિદ્યાર્થીને શાળા પર આવવામાં કે જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે બાબત ધ્યાને રાખી આચાર્ય નિર્ણય લેવાનો રહેશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કોંગ્રેસે બજેટને નિરાશાજનક ગણાવ્યું. આના પર વિગતથી જાણીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારના રોજ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. આ અંગે કોંગ્રેસે કહ્યું છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી આ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં માત્ર નિરાશા અને હતાશા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ બજેટમાં ખેડૂતો માટે કંઈ નથી. બજેટને યુવાનો માટે નિરાશાજનક ગણાવતા તેમણે કહ્યું કે તેમાં નવી રોજગારી માટે કોઈ રસ્તો આપવામાં આવ્યો નથી. દર્શક મિત્રો, કોંગ્રેસના નિવેદન વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વર્ષ 2024ના બજેટમાં જમીન સંબંધિત સુધારા. આના પર નજર કરીએ તો વર્ષ 2024ના બજેટમાં જમીન સંબંધિત કેટલાક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જમીન વહીવટ, શહેરી આયોજન, ઉપયોગ અને બિલ્ડિંગ બાયલોમાં સુધારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારની તમામ જમીનોને યુનિક લેન્ડ પર્સન આઇડેન્ટિફિકેશન નંબર સોંપવામાં આવશે, તેમજ ગ્રામીણ વિસ્તારમાં જમીન રજિસ્ટ્રીની પણ સ્થાપના કરવામાં આવશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સરકાર યોજનાઓ લાવે છે પણ અમલ કરતી નથી. આના પર વિગતથી વાત કરીએ તો બજેટને લઈને સમાજવાદી પાર્ટીના સાંસદે કહ્યું કે મહિલાઓને બજેટમાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. સાંસદ ડિમ્પલ યાદવ કહે છે કે આ સરકાર યોજનાઓ લાવે છે પરંતુ તેનો અમલ કરતી નથી. મહિલાઓને લગતી મુખ્ય ચિંતા તેમની સુરક્ષાની છે અને આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવ્યું નથી. સરકાર કોઈ પગલાં લેવા માંગતી નથી. ગ્રામીણ વિસ્તારોમાં ખરીદ શક્તિ સતત ઘટી રહી છે. દર્શક મિત્રો, સરકાર યોજનાઓ લાવે છે તેનો અમલ કરતી નથી તે અંગે સાંસદ ડિમ્પલ યાદવના નિવેદન વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બજેટ માત્ર કાગળો પર સારું લાગે છે. આના વિશે વિગતથી જાણીએ તો ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બજેટ પર નારાજગી વ્યક્ત કરી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે આ બજેટ કાગળો પર સારું લાગી શકે છે પરંતુ તે જમીન પરના ખેડૂતોને ફાયદો પહોંચાડનાર નથી. જે કંપનીઓ ખેડૂતોને જૈવિક ખેતી શીખવશે તેમને આનો ફાયદો થશે. પાકના ભાવ, મફત વીજળી, સસ્તા ખાતર, ખેતીના સાધનો પર GST ઘટાડવો જોઈએ. દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે તે અંગે પણ નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં નખત્રાણામાં અનરાધાર 4 એકર જળબંબાકાર. આના પર વિગતથી જાણી તો તારીખ 23મી જુલાઈના રોજ કચ્છ જિલ્લાના નખત્રાણામાં મેઘરાજે તોફાની બેટિંગ કરી હતી. વહેલી સવારથી બપોર સુધીમાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો નખત્રાણાની બજારોમાં નદીઓ વહેતી થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા. નખત્રાણા શહેર સાથે સમગ્ર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો આ તરફ લખપતમાં 2 કલાકમાં 2.5 ઇંચ અને રાપરમાં 1 ઇંચ અને માંડવીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. એના પછીના મહત્વના સમાચારમાં આ બજેટથી દેશના વિકાસને નવી ઊંચાઈ મળશે. વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત કરી તો વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જનાર આ બજેટ માટે હું દેશવાસીઓને અભિનંદન આપું છું. આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપશે. આ બજેટ ગામ, ગરીબ અને ખેડૂતોની સમૃદ્ધિની રાહ પર લઈ જશે. બજેટથી શિક્ષા અને કૌશલ્યને નવી ઊંચાઈ મળશે. મધ્યમ વર્ગને નવી તાકાત મળશે. બજેટથી નાના વેપારી અને નાના ઉદ્યોગોને પ્રગતિના નવા રસ્તા મળશે. દર્શક મિત્રો, આ બજેટ અંગે મોદીજીના નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ચીનના સમર્થક ઓલીએ ભારતીય વિસ્તારો પર દાવો કર્યો. આના પર વિગતથી વાત કરીએ તો નેપાળમાં ચીન તરફી ઓલી સરકાર બન્યા બાદ ભારત અને નેપાળની સરહદ વિવાદનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. નેપાળના નવા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ લિમ્પિયાધુરા, લિપુલેખ, કાલાપાણી સહિતના મહાકાલી નદીના પૂર્વ વિસ્તારોને પોતાનો હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારત અને નેપાળની સરહદ વિવાદ રાજદ્વારી તંત્ર દ્વારા ઉકેલવામાં આવશે. ઓલીએ કહ્યું કે કાઠમંડુ તેની આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે સ્પષ્ટ અને મક્કમ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આઈડીબીઆઈ બેંકનો નફો 40% વધ્યો. આના વિશે વિગતથી જાણી તો આઈડીબીઆઈ બેંકે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક એપ્રિલથી જૂન મહિનાના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં બેંકે ₹1,719.27 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹1,224.18 કરોડ હતો. એટલે કે વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં 40.44%નો વધારો થયો છે. જોકે કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 3.12% ઘટીને ₹7,471.25 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹7,711.95 કરોડ હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આ ખુરશી બચાવવા માટેનું બજેટ રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો બજેટ પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધી સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે ખુરશી બચાવો બજેટ સાથી પક્ષોને ખુશ કરવા અને બીજા રાજ્યોના ભોગે તેમને ઠાલા વચનો. મિત્રોને ખુશ કરવા એ માટે લાભ, પરંતુ સામાન્ય ભારતીયો માટે કોઈ રાહત નથી. કોપી અને પેસ્ટ કોંગ્રેસ મેનિફેસ્ટો અને ભૂતકાળનું બજેટ, એટલે કે આ બજેટને કોંગ્રેસ મેનિફેસ્ટો અને જૂના બજેટની કોપી ગણાવી છે. સાથે જ એટલે અદાણી અને અંબાણી. દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હવે આ રાજ્યમાં નીટ પરીક્ષા આપવાની રહેશે નહીં. આના પર વિગતથી જાણી તો કર્ણાટકમાં નીટ પરીક્ષા આપવાની રહેશે નહીં. કર્ણાટકમાં નીટ પરીક્ષાની વિરુદ્ધમાં બિલ લાવવામાં આવ્યું છે. નીટને બદલે કેટલીક અન્ય મેડિકલ પ્રવેશ પરીક્ષા લેવાનો અથવા કર્ણાટકમાં નીટને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CET સાથે લિંક કરવાનો પ્રસ્તાવ છે. આ બિલ કર્ણાટક વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. સોમવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ધસમસતા પાણીના પ્રવાહોથી જનજીવન અસ્તવ્યસ્ત. આના પર વિગતથી જાણીએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં 24મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે નખત્રાણામાં 3 ઇંચ વરસાદથી રસ્તાઓ પર નદી વહેતી થઈ હતી, જ્યારે બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બોગસ શાળા સામે ફરિયાદ નોંધવા પોલીસના ઠાગા ઠર્યા. આના વિશે વિગતથી જાણીએ તો રાજકોટમાં 5મી જુલાઈ 2024ના રોજ એક નકલી શાળા મળી આવી હતી. આ શાળા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી હતી અને કોના રહેમ નજરથી ચાલી રહી હતી તે હાલ જાણવા મળ્યું નથી, પરંતુ શાળા નકલી છે તેનો ઘટસ્ફોટ 15 દિવસ પહેલા થયો હતો અને પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી. એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં આ સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં બજેટમાં સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે 1,000 કરોડની જોગવાઈ. આના પર નજર કરીએ તો રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં ભારતના સ્વદેશી અવકાશ ઉદ્યોગને આગળ વધવા માટે ₹1,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેના દ્વારા સ્પેસ સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓને તેમના પ્રોજેક્ટનો વિસ્તાર કરવાની તક મળશે. નાણામંત્રી એમ પણ કહ્યું કે એક દશકમાં ભારતની સ્પેસ ઇકોનોમી 5 ગણી થઈ જશે. આ એક પ્રકારનું વેન્ચર કેપિટલ ફંડ છે, જેના દ્વારા અવકાશ ઉદ્યોગમાં રોકાણ કરવામાં આવશે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ચાંદીપુરાનો કહેર, કાલાવડનો 4 વર્ષનું બાળક ઓક્સિજનના સપોર્ટ પર. આના પર વિગતથી નજર કરીએ તો ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણનો કેસ સામે આવતા તંત્રમાં હડકંપ મચી ગયું છે. કાલાવડના નિકાવા ગામે રહેતા 4 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો છે, જેથી તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં ઓક્સિજનના સપોર્ટ પર રાખવામાં આવ્યો છે.